દેવની જય ઉગમેશ્વર હરિર સાગર દેવની સોનલ માતની જય ભવતારણ ભૌજલ પીરની જય શ્રી વાલિકાંતા માતની જય शंभुराम बापानी सबके गज गुरु महाराजनी भक्तों वेरु दादा रामदेव जी महाराज सत्य सनातन उगम फौजनी ओम नमः पार्वती पति हर हर महादेव। प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण निराकार तो सद्गुरुनी करुणा थकी उपन्युआ निरमण ज्ञान सुत चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान तो ध्यान मूलम गुरु जी ने मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम सद्गुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा तो गुरु कृपा बिन सुटे न माया गुरु कृपा बिन सुटे न ग्रंथि माया मोह विकार राम कृष्ण ये गुरु सेविया रवि तु सद्गुरु ने दान सद्गुरु ना चरण सेवता भव दुख भागी जाए कहे भरत ये भक्त जनों सतगुरु चरणे सुख सदाय। आयो अवसर जेने उजाड्यो गुरु चरण मां चितरे आवेलो अवसर जेने उजाड्यो जेनु गुरु चरण मां चितरे कमायु ए तो करी रहा छे अनुभव प्रगटे नीतरे आवेलो अवसर जेने उजाड्यो तन मन धन जेने सौंपी आवे गुरु चरणनी माय रे
तन मन धन देने सौंपिया रे गुरु चरण माय रे आवरण एक आवे नहीं ते सदगुरु नी साय रे आवेलो अवसर जेने उजाड़्यो सायाમાં મન શીતળ રહ્યું ને અવર ભટકે ના બીજ ક્યાંય એ સાયામાં મન શીતળ રહ્યું ને બીજે ભટકે ના ક્યાંય સંકલ્પ વિકલ્પ મન ના મટી ગયા ચરણ ની માય રહ્યા વચન ની માય આવેલો અવસર જેને ઉજાડ્યો वचन ने जानी जने आज्ञायु मानी थई जगत मां जानवे एनी थई जगत मां जानवे ए देव थई ए पोते देव थईने पोते पूजाणा मती मन ताणा आवेलो अवसर जेने उजाड्यो सदगुरु थी अड़गा रहे नहीं ने सहजे समरण थाय रे सदगुरु थी अड़गा रहे नहीं सहजे समरण थाय रे वेदवाणी साख पुरे छे वेद ने वाणी साख पुरे छे साचा संत कहेवाय रे आवेलो अवसर जेने उजाड्यो सतगुरुए जो परम सुख दाता दाता समझे विरला कोई सतगुरुए जो परम सुख दाता समझे विरला कोई
ભોજન કહે તમે ભાવે ભજી લો, ભોજન કહે એ ભાઈ ભાવે ભજી લો, પરમ સુખ સદા હોય આવેલો અવસર જેને ઉજાડ્યો પ્રથમ પૂજુ મારા સદગુરુદેવ ખંડને આરાધવા રે પ્રથમ પૂજુ મારા સદગુરુદેવ અખંડને આરાધવા પડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા કોડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા ઓહંગ ઉઠે સોહમ બેસે રે સોનમાં જઈને સમાય ઓહંગ ઉઠે સોહમ બેસે રે સોનમાં જઈને સમાય 21,600 પડે રે એ પ્રવાહ એકને મળીને પાસા જાય અખંડને આરાધવા પ્રવાહિકને મળીને પાસા જાય અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુદેવ અખંડને આરાધવા જોયા મેં તો પિંડને બ્રહ્માંડ હમને સાધવા એક ખંડ ચૈતન્યનું રે ભરી રહ્યું છે ભરપૂર એક ખંડ ચૈતન્યનું રે ભરી રહ્યું છે ભરપૂર જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મનું રે એ ચારેયનું એક જનું અખંડને આરાધવા એ ચારેયનું એક જનું અખંડને આરાધવા
પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા નવસોહમની ઉપરે રે દસમો સોહમ સાલ નવસોહમની ઉપરે દસમો સોહમ સાલ કુલાંટ ચક્ર ને વેદ તારે હે કરજો નિજરે રૂપનો વિચાર અખંડ ને આરાધવા કરજો નિજરે વિચાર અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પીને બ્રહ્માંડ સોહમને સાધવા પરાપશ્યંતી મધ્યમાં વેખરી જે કહેવાય પરાપશ્યંતી ને મધ્યમાં રે વેખરી જે કહેવાય અનુપમા જો આવી મળે તો ત્યારે આત્મ રૂપ દર્શાય અખંડને આરાધવા ત્યારે આત્મ રૂપ દર્શાય અખંડને આરાધવા પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ અખંડને આરાધવા હોળી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા ખેચરી ભૂચરી અગોચરી રે ચાચરી જેનું નામ ખેચરી ભૂચરી અગોચરી ચાચરી જેનું નામ ઉન મુનિએ દર્શે ખરો રે ઉન મુનિએ દર્શે ખરો રે આદિ કરતા કેરો રે ઠામ અખંડને આરાધવા આદિ કરતા
પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે કોઈ થાય પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે જે કોઈ થાય નિર્વિકલ્પ નિશાન મારે સંકલ્પ વિકલ્પ નો લય થાય અખંડને આરાધવા સંકલ્પ વિકલ્પ નો લય થાય અખંડને આરાધવા પ્રથમ પૂજુ મારા સદગુરુ દેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પિંડને બ્રહ્માંડ સોહમને સાધવા કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમા કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમાય કહે ગણપત ગુરુ ગમ મળે રે કહે ગણપત ગુરુ ગમ મળે રે સઘળાકાર જ સિદ્ધ રે થાય અખંડને આરાધવા સઘળાકાર સિદ્ધ થાય અખંડને આરાધવા પ્રથમ પૂજુ મારા સદગુરુ દેવ અખંડને આરાધવા થોડી જોયા મેં તો પીને બ્રહ્માંડ સોહમને સાધવા સોહમને સાધવાની આજ આપણી ગતગંગામાંથી ઉગારામ બાપાની વાડીમાંથી 2 ફૂલ ઉતરી ગયા. એક તો ગોરજ ઘનશ્યામભાઈ ચૌહાણ દેહ સંબંધે અમારા જમાઈ થાય. બીજા આપણે વિશ્યા તળસી બાપા. જોકે આમાંથી આપણે સાર એ લેવાનો. મૃત્યુ તો હર કોઈનું હોય જ છે ને મારા નિર્મિત જ છે. જેને દેહ ધર્યો એનો નાશ થવાનો છે. કારણ કે જેટલું દ્રશ્યમાન પદાર્થ છે એ બધું નાશવાન છે. અને એમાં બહુ આસક્તિ રાખ્યા જેવું પણ નથી મારા બાપ. જેટલું દેખાય એ ગુજરીનો મેળો કીધો સવારામ બાપાએ. જેમાં આપણે પિક્ચરની પટ્ટીમાં જોઈએ પડદા સિવાય કંઈ નથી ને મારા બાપ. પડદા સિવાય આ કર્મના બધા પડદા બધા પટ્ટીઓ છે. પણ જે મનુષ્ય દેહની અંદર કોઈ સમ્રાટ સદગુરુ સંતનો જેના માથે પંજો લાગી ગયો એ જીવ બધા અહોભાગી બળભાગી બની ગયા.
બળભાગી બની ગયા. જોકે અમારા મહેમાનની ઉંમર તો નાની કહેવાય, આમ તો 53-54 વર્ષ થયા હતા, પણ નિષ્ઠા બહુ મોટી હતી. નિષ્ઠા બહુ મોટી હતી. અને એક વાત હું કરી શકું કે એમના આગલા દિવસે 7 તારીખે પ્રોગ્રામમાંથી ઘણાના ફોન આવ્યા કે તમે આવ્યા સત્સંગમાં, કે ના હું કાલ આવવાનો છું, હું કાલ આવવાનો છું. હવે બીજા દાડે બન્યું એટેક આવ્યો છો. જોકે સાણંદ ગયા ત્યાં સુધી તો 99% શરીરમાં હતા જ નહીં, પણ છતાં આ તો ભલા આપણે ભાવના તો હોય ને એના પરિવારને. તે પાછા બપોર લઈ ગયા સરસ્વતીમાં. અહીંયા જઈને કે રમેશભાઈના ભાણાનો ફોન આવ્યો છે ને એને મને કર્યો ફોન. એટલે કે બાપા આવું બન્યું હો, મહેમાન સિરિયસ છે ને સરસ્વતીમાં લઈ જાય ટેક્સ. કે સારું તમે જાઓ, ખાતરી કરો હું આવી જાઉં. અમે નીકળ્યા ત્યારે રસ્તામાં પાછો ફોન આવ્યો, બાપા શરીર છૂટી ગયું. તો કે હવે એ ભાણોને બધા એવું કહે કે જયંતિ બાપા એમનો પ્રોગ્રામ હતો આપણે ગોતા, તો કે વાં નજીક છતાં દર્શન કરવા લઈ જવાય. સારું કહું, તમે ફોનથી કોન્ટેક કરો, હું આવું. લાલભાઈ ભરવાડનો એમને કોન્ટેક કર્યો છે, પણ હવે જયંતિ બાપા તો સત્સંગમાં ચાલુ હોય, કોણ કહેવા જાય એમના. ચાલુ સત્સંગ હતો, કંઈ વાંધો નહીં. લગભગ 12 વાગ્યાના સુમારે દવાખાનાની બધી વિધિ પૂરી થઈ. આમ આપણે 9 થી 12નો એ સત્સંગ હોય, એ સત્સંગ એ કુદરતી પૂરો થઈ ગયો. અમારા જવાનો જેટલો સમય થયો એટલી વારમાં જયંતિ બાપાને જમવાઈ વહી ગયા હતા. પણ એમના કાને આ પહોંચાડેલી નહીં વાત. બધા વાયા શેક નહોતું પહોંચ્યું. હવે બહાર આપણે લાઈને બેઠા, શરીરમાં નહીં, નશ્વર શરીર હતું. ઘરે બધે ખબર પડી ગઈ એટલે હગાવાળામાં, એટલે બહુ રાહ જોવા એવી નથી. એટલે અમે સીધા જઈને જયંતિ બાપાને વાત કરી કે બાપા આવું બન્યું, તમારો બાળક છે અને શરીર ઉપર એ તમારો અધિકાર, છેલ્લી રજા આપી દો એટલે વિધિ કરી નાખી. જયંતિ બાપાને બધા પુરુષો આવ્યા ને એના ગળામાં હાથ નાખ્યો. 2 ગોરધન બાપા, જયંતિ બાપા, 2 પુરુષોએ. પછી પાછળથી અશરફ બાપા આવ્યા હતા. પણ કહેવાનો મતલબ કે એનો જે શબ્દ હતો, મારો કહેવાનો અર્થ એ થાય કે એનો એક શબ્દ હતો કે હું આવીશ સત્સંગમાં. તો શરીર પહોંચ્યું ને કોઈ પણ ઉપાય ટૂંકમાં. કુદરતી અમારો યોગ થઈ ગયો ને બાપાનો યોગ થઈ ગયો, બધા યોગ મળી અને બાપાના સુધી શરીર પહોંચી ગયું. આવી આ છેલ્લી ભાવના કહેવાય. અને હું તો એમ કહેવાય કે આપણી સત્સંગ સભા એટલે દેવ સભા કહેવાય. દેવ સભામાં શરીર પહોંચ્યું ને આખું. કારણ કે એ વખતે બધા લગભગ મોટા ભાગના જતા રહ્યા હતા, પણ તોય ઘણા બધા સત્સંગી હતા અહીંયા અમે જ્યાં હતા. હવે દેવ સભામાં આખું શરીર પહોંચ્યું. પછી અમારો ભાણો કંઈક બાપાને કંઈક કહેતો હતો કે અમારા પિતાશ્રી છેલ્લે આગલી રાતે એવું બોલેલા કે કાલ મારું શરીર પડી જાય તો તમે શમશાન ના લઈ જતા, એના અહીં ખાડો ગાળીને સમાધિ આપી દેજો, કોઈ રોતા નહીં. આગલા દાડે હાવ હાજા હતા અને આવું બોલેલા, વિચારો. અને બીજા દાડે આ ઊભું થયું વાત આખી, વિચારો. જયંતિ બાપા તો શું કહે, તો કે તમે ફૂલ સમાધિ આપી દો તમને, અને જે તમને અનુરૂપ લાગે તમારો પરિવાર કેમ કરજો. પછી ટૂંકમાં અમે ઘરે ગયા, તેના બધા જે કુટુંબીજનોને વાત કરી કહું આવું 2 ભાણા અમારા કે રાતે આવી વાત કરી હતી. એનો પરિવાર સંમત થઈ ગયો કે તમે કહો એમ. અમે તો 2 તૈયારી રાખી, શમશાને લઈ જવું હોય તો એ તૈયારી છે લાકડાની, અને જો આ કરવું હોય તો JCBની એ તૈયારી છે ટૂંકમાં. પછી રામગઢ મહારાજને ફોન કરીને બોલાયા, જે વિધિ વિધાન કર્યું ટૂંકમાં.
અને સમાધિ આપી. 8 તારીખે આ ઘટના બની. 8 તારીખે કાલ જો કે ભજને કરી આવ્યા. ગુરુવાર હતો ને, બધું અમદાવાદનું મંડળ આવ્યું હતું, બધું ભજન કર્યું ટૂંકમાં. પછી પરિવારના બધા સામાજિક રીતે બધા કે બહેનું તો રાખવું પડે, પણ જો કોઈને રોવા નહોતા દીધા. એ અમારા મહેમાનનો દેહ છૂટ્યો ને, તમારી દીકરીએ નથી રોઈ કે નહોતા ભાણિયાએ રોયા, અને બધાને ઘરે આવીને ના પાડી કે પહેલાં હાથ જોડી પણ કોઈ રોતા નહીં. જો આ રેણી કહેવાય. જો નકર જવાન મહિનું થાય રોયા વગર રે કોઈ ભાઈ? અને અમારા એ રોક્યા રે ભૈયા સમાજ, પણ રહેજે કોઈ રોયા નહીં. અને હાવ અજાણા પહેલો જ બનાવ બન્યો કહેવાય ને અમારા તો આ બાજુ, કે અમારામાં તો અગ્નિ આપવાનો આવે ટૂંકમાં, આમ દેહાદિક લેવલે સમાજની રીતે. પણ જો આ સંત પરંપરા આપણી બાજુ અમારા સ્વામી બાપાએ તો ઊભી કરી હતી, પણ આ એક બીજી સમાધિ આપણામાં થઈ. જો થઈ આપણી ગતમાં બીજી સમાધિ આવી થઈ. બીજા નંબરે 4 તારીખે પૂનમ હતી ને પૂનમના અમે જો કે 2 દાડા પહેલાં આ શરીરમાં થોડુંક લટકું આવી ગયું હતું. લટકું એ મેં પાછું તમને શોખ કરું કે બધા બસમાં ને એ બધું હું સાક્ષી ભાવે કરતો, મને પોતાને ખબર નહીં કે આ શરીરમાં શું થતું હતું, પણ બધાના અવાજ સંભળાતા હતા કે એટેક આવ્યો અને પરસેવો વર્યો હતો ને ઠંડુ પડી ગયું હતું ને શરીર રહેતું નહોતું ટૂંકમાં, પડી જતો હતો ને એવું બધું હતું ટૂંકમાં. પણ એ બસ શાંતિપુરા સુધી અમને ભાન હતું. પછી શું થયું, અને જ્યાં વીએસ ઉતર્યા તારે એક ભાઈ મારી જોડે હતો. એ ભાઈ આમ યુવાન હતો, આપણે આ મહેમાન જેવડો, માધવ જેવડા, જર્સી બાંડી પહેરેલી, સફેદ વાદળી પેન્ટ હતું, ઇન્સર્ટ હતો, પાછળ ઠેલો હતો. અને એને બધા ફોન કરેલા ઉપરથી, અમારા પેલા ફોન હોય ને એમાંથી ઉપર કરેલા હોય ને ડાયલ, એમાં ફોન કર્યા. એમાં મને કે તમારા દીકરાનો ફોન લાગ્યો, જોજો દીકરો થયો ખબર નાદનો, મુંદનો નહીં, એ તો પરીક્ષિત હતો. એ હતો અમારા કુટુંબવાળાને કોઈ ના લાગ્યા. પેલા દિનેશભાઈનો ફોન લાગ્યો, એક જોશી સાહેબને લાગ્યો, અને એક અમારી દીકરી જાનકીને લાગ્યો હતો. જો 3 ફોન લાગ્યા. તે કે તમારા દીકરાને લાગ્યો, પણ તમારો દીકરો આવતા વાર લાગશે. મેં ચમ તો કે એ તો સિવિલ ગયો, જૂની સિવિલ. મેં આપણે ક્યાં તા કે વીએસસી. મેં વીએસ આ હામી દેખાય કે મેં આમ જોયું ખોલું. મેં હજુ મને આમ શરીરમાં બહુ ચક્કર વગર જેવું થાય, ચક્કર થાય, એમ સ્પષ્ટ નથી થતું, અંધારા આવે એવું હતું. એક ઘોડી લઈ આવીને પહેલાં કોઈ સ્ટોર હોય તો એ ભાઈ લાવ્યો ચોકલેટ, એમાં કંઈક પ્લસ લખેલું હતું, પેલું લીલા કલરની આવે ને એવી ચોકલેટ લાવી મોંમાં મૂકી, આખા શરીરમાં સુરતા આવી હતી. પછી પેલા ભાઈને કહું, હવે તમારે જોવું જો મને કમ્પ્લીટ થઈ જવું, અમારો દીકરો આવશે એટલે પછી આગળ અમે કરશું જે કરવું હોય. કે ના, એવી રીતે મૂકીને ના જવાય, ઘડીક તમારો દીકરો મને માની લો ને કે એ ભાઈ કે હા મેં 26 બાપા. મેં એમ કહું તો હાલીને જઈ, એટલે મને એમ થાય ને શરીર કાંટે આવ્યું કે નહીં. તે આખો રોડ ક્રોસ કરી ગયા પેલા વીએસનો, સામે વીએસનો દરવાજો ને અમે સામે બસ સ્ટેન્ડે હતા. પછી મેં વીએસમાં હોય તો અમારા માણસો બહુ હોય, તો કે હોય એક જોશીભાઈને ફોન લાગ્યો હતો ને, એક તમે બાપાને ઇમરજન્સીમાં લાવો, અમે મળશે એવું કીધું. કહો તો લઈ લો તાણે. ત્યાં જઈને અમે જોયું તો કોઈ દેખાણું નહીં, આંટો માર્યો, અંદર ના ગયા. પણ આમ જોયું તો પ્રતાપભાઈ જોશીભાઈની જોડે કામ કરતા હતા. એ ભાઈ આવ્યા ઓફિસમાં. કોઈ ભારજો કાર્ય અમારો ઓળખીતા. કહું હવે તમે જો, તમ તાર જવું હોય તો. પછી પ્રતાપભાઈને જે કહેવું કીધું કે ના કીધું, રામ જાણે. મને કે શું થયું બાપા? કહું હાલો કંઈ થયું નથી, પણ આ બધા કે આવું થયું હતું. આગળ અંદર સીધા અમે ઇમરજન્સીમાં જતા રહ્યા, ડૉક્ટર બેઠા હતા, જઈને હાથ મિલાયો. આ કે જોશી સાહેબના ગુરુ હો પેલા ભાઈ કે. પછી એને જય ગુરુદેવ કર્યા, પછી પેલું બીપીને એવું બધું જોયું, આ બધું બનાવ પ્રમાણે નોર્મલ 120.
આડા દાડે 140-150 આવતું હતું, એ દાડે 120 બીપી. તો કે આ બન્યું કેવી રીતે? પેલા પ્રતાપભાઈને કે સુગર ઘટી ગયું. સુગર તો આવી જાય કહું. ઓફિસે લઈ ગયા તો એક જ્યુસ લઈ આવ્યા, જ્યુસ, અને એક પેલું ગ્લુકોઝનું પેકેટ લાવ્યા હતા, અને 2-3 લીંબુ લાવીને બનાવ્યો શરબત. પી ગયો, મારું કમ્પ્લીટ થઈ ગયું. પછી યાદ આવ્યું, હું તો કંઈ કર્ણાવતીમાં આવ્યો હતો મળવા. જોશી સાહેબને કહું હાલો આપણે કર્ણાવતીમાં જવાનું. કહું કે બાપા રિપોર્ટ કહો પછી કરાવજો, અત્યારે કંઈ કરાવવા રિપોર્ટ. કર્ણાવતીમાં જઈ પછી એક ડાયાભાઈ ગાડી લઈને ઘરે આવ્યા. બીજા દાડે એ સુગરનો રિપોર્ટ કરે, 120 એ નોર્મલ. પણ બીજા દાડે અવાજ આખો ડાઉન થઈ ગયો, ડાઉન, બોલાય નહીં બિલકુલ. પછી બાપાને પ્રાર્થના કરી, ભોજા બાપાને. અમારે તો બાપા કરે જ. બાપા મારો હવે પરીક્ષિતનો મોહ નથી, એ મોટો થાય કે ના થાય એની ફાઇલ લઈને આવ્યો, પણ તમારો તાર ના હંધાય ત્યાં સુધી. અને કાલ પાછો સત્સંગ છે પૂનમનો. આ મૂર્તિને ઘોડે બેહીને શું કરીશું કહું? મને એમ કે આગલા એટેકમાં આંખે અસર કરી જઈ પડદા ઉપર. આ વખતે સારો અવાજ નહીં લઈ ગયો ને એટેક કહું. લઈને ક્યાં ગયો છે કહું? આખો તો નહીં ગયો હોય કહું. બાપાને કહું લઈ આવો અવાજ. બાપાએ પ્રેરણા કરી, ડૉક્ટર પાસે જઈને વાત કરી કે ભલે અવાજ આવે એવું કંઈક કર, કાલ મારો સત્સંગ છે, કલાક તો બોલવું જ પડે મારે. એને કંઈક ઇન્જેક્શન આપ્યું, એને સુગરનો રિપોર્ટ કર્યો, એ નોર્મલ આવ્યો. 2-4 ગોળીઓ આલી 5 દાડાની. બીજા દાડે અવાજ આવી ગયો. અને આ બધા હતા. 4મી તારીખે બધાને કીધું હતું ને દિલીપભાઈને, કોઈને કહેતા નહીં, હું બધાના પૂનમમાં મળી. હવે પૂનમના દી પાછો કલાક સત્સંગ કર્યો ને આપણે. હવે અહીંયા પાછા તળસી બાપાને કંઈક શ્વાસની તકલીફના ઉતેલા. મેં શું તળસી બાપા? કે બાપા હવે રજા આપી દો મને. કે રજા? હવે મારા હાથમાં નહીં, તમારી રજા હું ના કરી શકું. હા, અરજી આપું તમારી શંભુરામ બાપાને, પછી તમે જાણો ને શંભુ બાપા જાણો, મારે કંઈ લેવા દેવા નહીં. અરજી પહોંચાડું તમારી વાયા. અને જો એનું શરીર મહેમાનનું 8 તારીખે અને બીજું એમનું 9 તારીખે કંઈક શરીર છૂટ્યું. આજે એ બહુ વાર ના લાગી ને. રીબાણો તો ના જ કહેવાય, નિષ્ઠાવાળા તો હતા, નિષ્ઠાવાળા હતા. એટલે કહેવાનો મતલબ મારો એ થાય કે આપણે ગુરુજીની દયા છે, પણ આ બેની ગતિ આગળ થઈ. ટૂંકમાં વાંધો નહીં આવે, આગળ ગતિ થાય. જો કે આપણા ઉગારામના ભોજા બાપા અને શંભુ બાપા જેટલા આપણા પુરુષો આપણને જે કોઈ મળ્યા એ સંતો બધા કમાઈધારી પુરુષો. એટલે સહેજે શંકા ના કરતા આપણને નામ મળી હોલના હોલવાલને કરતી. આપણને ગુરુ મળ્યા, રેણીના પૂરા બધા સિદ્ધ પુરુષો મળ્યા, શુદ્ધ પુરુષો મળ્યા, લગીરે ભેળસેળ વગરની વાતો. વળી કોઈ આપણી પાસે એમનો કોઈ લાગો ટકો નથી, કોઈ સભાઈ, કોઈ એવો આશ્રમ નથી કે જ્યાં ફાળા ફંડ ફાળા આવ્યા હોય. જો કે આ તો આપણે આ પરિવારની ઘોડે કંઈક કહેતા છે, પણ એ એક ખાલી આધાર સાથ થઈ જવાનું, બધું થઈ જાય મારા. આ એમનામ ના થઈ ગયું, બધું થઈ જ જવાનું બધું. એટલે નરસિંહ બાપાની હમણાં વાત કરતા હતા, હું વિચાર કરતો હતો, પણ તમ તારે જેનો હોય ને તો કરજો, ફરજિયાત કોઈ નથી. ટૂંકમાં પ્રેમનો સોદો, પ્રેમથી કોઈને આપવું હોય તો આપજો, ના એને જ પાડતો, પણ પરાણે નથી આ બધી વસ્તુ. ટૂંકમાં ગુરુદ્વારમાં કોઈ દી ફાળા ના હોવો જોઈએ, પરાણે કંઈ ના હોવો જોઈએ. આ ફરજમાં આવતું હોય તો આપણી પોતાની ફરજ છે, અમને શું ખબર પડે, થઈ જાય. ટૂંકમાં હમણાં જ આ નરસિંહ બાપા કહેતા હતા કે પહેલાં ગયા ને કોઈક બેનને વાત કરી, ત્યાં રોડની વાત કરીને આવતાય રહેજો, રોડ થઈ જશે કે બાપા કહે લ્યો સારું લ્યો, આટલા સુધી થઈ જાય. એટલે મારા બાપ બહુ ચિંતા ના કરી. નહીં કે આપણે આશ્રમ એટલે કોઈ આપણે સ્થાન નથી ને આપણે આ કંઈ રઘુભાઈનું ટુકડો પડાવીએ નથી લીધો. એક જગ્યા આપણે બેઠકની વ્યવસ્થા. આપણે આ
રઘુભાઈ કદાચ બીજું બધું આપણને હાલ દે ખેતર તોય લેવું નથી, કારણ કે અમારા બાપાની હતી જ વેચી ખાધી તો અહીં મારે શું ઠરાવ કરો, ભાગમાં હોત તો એ ના રહેત. પણ આ એક જગ્યા વ્યવસ્થાના ભાગરૂપે આપણે હા પાડી હતી ને એ વખતે એવી સ્થિતિ ઊભી થઈ હતી કે આપણે આ કરવું પડે એવું હતું. એ વખતે આપણે બધા જાણીએ ટૂંકમાં. એટલે મારો કહેવાનો મતલબ કે આ તો આપણા બધા માટે એક સ્થાન છે, ટૂંકમાં સ્થાન બનાવ્યું. એટલે આમે તમે બધા સહયોગ આલો તો સારું કહેવાય ટૂંકમાં. નકર અત્યારે તો આપણે બે એવું તો થઈ જ ગયું ટૂંકમાં. આપણે કંઈ નોંધારો તો બેઠા જ નથી બધા, ઘણું સારું થઈ ગયું. શરૂઆતમાં તો આપણે અહીં મંડપ બાંધીને બેઠા હતા નહીં, મંડપ બાંધીને બેઠા હતા. એના કરતાં તો અત્યારે ઘણું સારું. એટલે અને સત્સંગમાં જવું હોય ને તો રામના ગુરુ કહેતા હતા વશિષ્ઠ, હે રામ, કોઈ સંતનો સત્સંગ મળે ને ખાવા ના મળે ને તોય કદાચ પાણી પીને સત્સંગમાં જતું રહેવું ગમે ત્યાં. એમ ટૂંકમાં સત્સંગમાં જઈએ એટલે શરીરની તકલીફો નહીં જોવાની, સગવડું નહીં જોવાની. આપણી એવી ભૂખ હોય તરવા થાય, કારણ કે સૂક્ષ્મ શરીરને તારવું, કે આ થોડું શરીરને થોડું તારવાનું, એ તો બધાનું મરી જાય અને મરવાથી થોડો મોક્ષ મળે. આપણું જે સૂક્ષ્મમાં જે આશા તૃષ્ણની લારું છે ને એ મટાડવા માટે આ સત્સંગ છે. એ જન્માંતરોથી પરમાત્મામાંથી છૂટું પડેલું સૂક્ષ્મ શરીર વળી પાછું જો પરમાત્મામાં મળી જાય તો મોક્ષ કહેવાય એનો, તો મોક્ષ થાય. ટૂંકાણમાં મનનો મોક્ષ કરો, શરીરનો નહીં, મનનો મોક્ષ કરો. અને મનનો મોક્ષ કરવા માટે એક જ સાધન ગુરુનું ચરણ છે, બસ. એક જ સાધન ગુરુનું ચરણ, બસ. એના માટે કોઈ બીજો કોષ નહીં. પૌરોગ મટાડવા માટે આ એક જ કોષ છે, અજંપા કોષ, બીજો કોઈ નથી. આદિ અનાદિનો આ એક જ રસ્તો. છેલ્લે શંકરાચાર્ય અદ્વૈતના એમાંથી હતા, પણ એને આ રસ્તો કહેતા જવું પડ્યું 4 મત થાપીને રાતે. ત્યારું આખી પ્રજા નાસ્તિક થઈ જશે બધી. એટલે છેલ્લે એમના શિષ્યોને ભલામણ કરી કે જે આ શ્વાસાનો જે યોગ છે, આખી ગીતાનો સાર ભગવાને કહી દીધું કે હે અર્જુન, આ મેં યોગ પહેલાં સૂર્યને બતાવ્યો, સૂર્યએ મનુને આપ્યો અને મનુએ ઈશ્વાકુને આપ્યો. તો આપણા ઘટમાં સૂર્ય નામ પ્રાણ, મનુ નામ મન અને ઈશ્વાકુ નામ ઈચ્છા, જિજ્ઞાસા. જ્યાં સુધી આપણી જિજ્ઞાસા પ્રગટ નહીં થાય, મુમુક્ષપણું, અધિકાર, ત્યાં સુધી આપણને આ યોગ પ્રાપ્ત નહીં થાય. મારા બાપ સૂર્યને કીધું એટલે આપણને શબ્દ ક્યાં બતાવ્યો? આ યોગ શ્વાસમાં જ બતાવ્યો ને, પ્રાણમાં. આપણે સમરણ કોનું કીધું? શ્વાસનું કીધું. આ યોગ સૂર્ય. પણ એ ગુરુએ કીધું પણ મનમાં ના લઈ તો, અને મનમાં લઈ પણ ઈચ્છા જ ના થાય ભજન કરવાની. એટલે આ ઈચ્છા જગાડવા માટે, આ લગ્ન લગાડવા માટે સત્સંગ છે. અને લગ્ન ક્યારે લાગે? ભૂખ ક્યારે લાગે? પહેલાં કંઈક કરો તો ભૂખ લાગે ને, કર્યા વગર થોડું કંઈ મળે. ભૂખ લાગે મારા પડ્યા. એટલે મારા બાપ આ ભૂખ લગાડવા માટે આ સંતોએ વ્યવસ્થા કરી, સેવા, સત્સંગને સમરણ. સીધું કોઈ સમરણ કરતું નથી, અને કરતું હોત તો આપણે આ બધા શુકર રાખવા પડે. લાખો માણાને ભેગા કરીને કેવડા બધા આશ્રમો જાણતા કર્યા, શુકર કરવું પડે ભાઈ. ઉપદેશ તો તમને આપી દીધો તો, પડ્યા કરો ને ભજન. પણ સાચું બોલજો, કોણ કરે ભજન? જે સત્સંગમાં નથી આવતા એને પૂછજો કે તમે ભજન કરો, વાત કરો. આપણે આટલા બધા રચ્યા પચ્યા રહે એ મહિનામાં 4-5 પ્રોગ્રામ કરી તોય સારું મન સારું ઉલાડીને થઈ લઈ જાય ભજનમાંથી. પેલામની શું દશા થતી એ સાચું બોલજો. એટલે મહિમા જાણો, સત્સંગમાં સમરણનો મહિમા જાણો. ભજન શું? આ ભજન શેના માટે કરવાનું? ગુરુ શેના માટે કરવાના? ગાર મટાડવા માટે? આ કંઈ સારું બધે ખાવા મળે એટલે ના. ખાવાનું તો બધાય ના કરે હોય મારા બાપ. અત્યારે તો હોટલોમાં એવું જેવું જોયું એવું અત્યારે ઓર્ડર આલો એટલે પૈસા હોય એટલે હા મેં પૂછક સાહેબ શું આલું?
કેટલાય શાકના નામ બોલે ને કેટલાય બોલે વ્યંજનો બોલે. મોઢાના અવાજ માટે નહીં, પણ બસ હૃદયના ભાવથી ઉગરવા માટે આપણે આ સત્સંગ મેળાવા કરવાના બસ. અને અમારો હેતુ પણ એટલા માટે જ છે. અમારો હેતુ એટલા માટે નહીં તમે આવો ને અમારી આરતી કરો ને પૂજા કરો ને અમારા વાહ વાહ કરો ને વખાણ કરો, એના માટે નથી અમે આવતા. અમે ઉપરથી સત્તા કંઈક કહેક તું જાય અને 2-5 પુરુષોના સંદેશો લઈ જા કુદરતના ઘરનો, એકાદો જાગ તો તારું કામ થઈ જાય, પાછો એ બીજો જગાડે, એમ તારા આપણો અંદાતો રહે ટૂંકમાં બસ કુદરતનો. આ પરંપરા જાળવવા માટે મહાપુરુષોની મહેનત છે. કડવા વેલાના વંશ નહીં ગયા તો આ તો અમૃત વેલી આપણી તો મારા બાપ. એટલે મારા બાપ આ અવસર ઉજાગર કરવા માટે બસ. તમે આપણે વિસ્યા બધા આવતા છો, નાના નાના માણસો છો, વિસ્યા મંડળ આખું નાનું મંડળ છે બધું. તો બધાના યોગ પ્રમાણે કોઈ 2 હાલે 3 હાલે 4 5 મળીને દર પૂનમે આવડા સત્સંગ કરો. વચ્ચે મેં કીધું મારોય ભાગ રાખો, મને તમારા મંડળમાં લઈ લો. 2-3 પૂનમ રાખી કે ના બાપા તમને મંડળમાં ના લેવાય, અમારા થાય જાય. વચ્ચે મેં તમે સેવાય રાખી દો કે ના બાપા ના. ઉપર થોડી ઘણી આવે તો શંભુ બાપા સુધી પહોંચાડી દે સેવા. જો આવો ભાવના ઉત્તમ તો એટલો મારા બાપ આપણા બધાની ભાવના ઉત્તમ છે. ભાવ તો બધાના જાગી ગયા, બધાનો ગુરુમાં ભાવ છે, ભજનમાં ભાવ છે, સંતોમાં ભાવ છે, પણ આપણે એટલેથી પૂર્ય જ નથી. છેલ્લા તાર સુધી મંડી બહુ. એક દાખલો આપો તમને. એક માણસ હતો ને, કઠિયારો હતો, કર્મનો કઠિયારો. આપણે બધા જન્મે બધા કર્મના કઠિયારા જ હતા, કારણ કે કર્મમાં જતું જગતમાં કર્મ જ છે, બીજું શું. ધર્મ તો ગુરુના ઘરમાં આવ્યા પછી ખબર પડી ધર્મ કોને કહેવાય. આપણે તો કરતા હતા ટીલા ટપકર કીને ધર્મ માનતા હતા. ટીલા ટપકાના ધર્મ ના હોય, એ તો બધા કરમ ધર્મ છે. અને કરમ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવે, સઘળા પદાર્થ જે થકી પામો મારા વાલાની તોલે ના આવે. મહેતાજીએ કીધું તો કર્મ કરશો તો હરજી, ધર્મ જાશો હારીજી. હા, રામદેવ પીરે કીધું. બહુ કર્મમાં નહીં પડવું ટૂંકમાં, પણ આ ધર્મને વળગ્યા રહેવા માટે સદગુરુનું ચરણ છે મારા બાપ અનાદિનું. એટલે ધર્મ શું? આ નામ ધર્મ જે તમને નામ આપ્યું ને એ જ ધર્મ છે, અનાદિનો ધર્મ છે, જેને સત્ય સનાતન નિજ આત્મ ધર્મ કહેવાય. એને જ રામાપીરે નિજિયા કીધો, એને ભોજા બાપાએ નિજ ધર્મ કીધો. નિજ ધર્મ સવાયો એથી અધિક લેખોના કાંઈ, ભોજલ સાહેબ સાચું કહે ખોજો તરણામાય. એને જ વડો ધર્મ કીધો, એને જ જૂનો ધર્મ કીધો. બધા જેટલા બેનરો આપણા ધર્મના નામે આવે ને એ આ નામને આગળ જ લાગુ પડે. કબીરે એને જ સતનામ કીધું. વળી જે નાનક સાહેબે એને નિજ નામ કીધું છો. શંકર ભગવાને આને જ ભીષ્મ કંકણ કીધું છો, ભીષ્મ કંકણ. વળી આને જ રામે અધનામ કીધું, કૃષ્ણે અધમાત્રા કીધી. અરે મહેતાજીનો કેદારો આ નામ જ, આ નામનો જ કેદારો કીધો મારા બાપ. અરે ગંગા સતીનું વચન કહો તો હા, સત શબ્દ કહો તો હા, વળી મહામંત્ર કહો ને તો એના હા જ કીધો મારા બાપ. બીજી કોઈ વાત નથી, નામથી આગળ કોઈ વાત નથી. અને નામના નામી ગુરુ છે કાયમના માટે, એ આપણા ગુરુ બસ. દરેકના જે ગુરુ મળ્યા એ નામના નામી જ મારા બાપ. અને નામદાન આપ્યું જગતમાં, એનાથી મોટો કોઈ દાતા નથી, કારણ કે નામનો દાતા ગુરુ. જે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમવડ કોની જપ તપ તીરથ થયો. ये नाम लिया इन्हें सभी लिया, सब शास्त्रन को वेद, बिना नाम नर के गया पट पट चारो वेद. आ नाम मातम सार है, आत्म गीता नो जाप, सर्वे संतो सीधी गया आ नाम नो प्रताप. एवड़ू मोटू नाम सदगुरुए आपना हाव. आपणे हामे शुं आल्युं? हाचुं बोलजो, गुरुने शुं आप्युं? हमें
મા બાપનું જે નામ આલેલું હતું ફૈબાનો પૈડકો, એ તો કદાચ 2-5 વીઘા જમીનના કદાચ મળે આપણને, અને અત્યારે લોકો ઉડાડી મૂકે. આ જમીનો વેકી વેકીને પૈસાવાળા શું કરે? સાચું બોલ્યો, ગાંડા થાય ગાંડા. પહેલાં કોથળી પીતા હતા, હવે બોટલે સડી ગયા. હવે આવી પાર્ટી કરવા માંડે. સાચું બોલ્યું. પૈસા આવત સુખ નથી, એને તો ચિંતા એટલી બોટલો પીવું પડે, રાતે હોવ જ ગોળીઓ ગરવી પડે. સપનામાં સુખ નથી, એ સપનામાં સોદા કરવા જતો રહે બધું. એ શેર બજાર ઊંચું ચડે નીચું પડે. એ સપનામાં રાડું પાડતા હોય બધા. ઊંઘમાં તૂટ્યું, શેર બજાર તૂટ્યું કે લ્યો, હોનું તૂટ્યું ને ચાંદી તૂટીને બધું તૂટે. એક દાડો ટોય કોડા તૂટી જશે આમનામાં. અને હાથમાં આવેલો જે આપણને અવસર છે એ ગુમાવી બેસ્યું મારા બાપ. હીરો હાથમાં આવી ગયો, ખોમાં હીરો હાથથી. આવો અમૂલક અવસર નહીં મળે. આ હીરો, આ નામનો હીરો, આ હીરાની ખાણ છો. શ્વાસા તમારો રહ્યો ને એ હીરાની ખાણ છો. રોજ 21,600 એમાં જેટલી ખાણ જેટલું. અને ઉગારામ બાપા કહેતા જ મેં તમને ઘર આંગણે ખાણ બતાવી. અને આપણે બીજી ખણમાં ખંજરમાંથી ઊંચા આવતા નથી ખણ ખોદવામાં. ને ઘર આંગણે બતાવી. ચોરી કરવી તો સીપીઓએ આ બતાવ્યો હતો. જીવણ બાપાને આ ચીપીઓ બતાવ્યો તો ગણેશ થયો. ચોરી કરતા શીખવાડી. ચોરી લે ને મન ચોર ને મન. એટલે મારા બાપ ટૂંકમાં આમાં અમૂલક ધન આપણા અંદર પડ્યું, આત્મારૂપી ધન. મેં કીધું કરોડ રૂપિયા અત્યારે પરદેશ જાય તો કે આપણે એવા ચારા કરે સાગલી કે અમે તો ડોલરમાં કમાઈ. $1 ના કે તમારા કેટલા રૂપિયા ને અમારા ડોલર કેટલા, કેટલી કમાણી બતાવો બાલડી. પણ હું એમ કહું, ચિયા બાલડી કમાણીવાળાએ અહીંયા આશ્રમ ખોલ્યો હોય કે અન્નક્ષેત્ર ખોલ્યું હોય? અન્નક્ષેત્ર કોને ખોલ્યા? સાચો પડજો. જેટલા જેટલા આશ્રમો અન્નક્ષેત્રો આલે કોને ખોલ્યા? સંતોના નામે ખોલ્યા, જેને ભજન કરવીના નામે મારા બાપ. અને ઉગારો કોનો? રૂપિયાથી ઉગારો થાય? લાભુ દાદા કહેતા હતા કે જો શાંતિ જોતી હોય ને અને ઉગર હોય ને તો અહીં પડ્યા રહેજો કોઈક સંતોના શરણમાં. મજૂરી કરીને, મૂલમજૂરી કરીને પડ્યા રહેજો. બહાર ક્યાંય નથી, દેશાવારમાં ક્યાંય મોક્ષ મુક્તિ નથી. એ વાતો જ નથી ને મોક્ષ મુક્તિની. એટલે મારા બાપ એક ભાઈ અમને મળ્યા હમણાં 1 વર્ષ ઉપર થયું. હવે કમાવા બહાર ગયા પણ ધર્મ માટે અહીં પાછા આવ્યા હતા ભારતમાં. અમારી પાસે આવ્યા હતા, બાપા આ ધર્મ ઓળખાવો. કમાવા બહાર ગયા હતા, ધર્મ માટે અહીં પડ્યું. આપણે જે ધર્મ લઈને બેઠા ક્યાંય દુનિયામાં નથી, ક્યાંય નહીં. વાતોય નથી ને, અવાજ એ બાજુ નથી ને આ બાજુ. એટલે મારા બાપ સમજણની વાત છે આ બધી. હવે આપણને મળ્યું સદ મનાતું નથી, અને જેને મળ્યું નથી એ બધા બિચારા એમ કે અમે રહી ગયા. અને જેને મળ્યું નથી એને સમજાતી નથી, એને પકડ કરી શકતા નથી. નકા હાવ ચોખ્ખી વાત છે. શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક, વવા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી દૂધો દેવ. જો શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો, વિના મંત્ર કો જાપ. જો આવી જો પ્રગટ કરવાની રીત છે. પેલો કે જો પીંજણ પીંજતો તો પીંજણ પીંજવામાં દાદુ પીંજારો આ પીંજણ પછી પીંજી હતી ને મારા બાપ. અને એમાંથી દાદુ દયાળ થઈ ગયો તો પીંજારામાંથી. એટલે મારા બાપ આ ગુરુગમની પિંજણ પીજો ને તો મારા બાપ પિંજારા મટી જાય ને પિંજણમાં ગુરુગમ પિંજણમાંથી પ્રગટ થઈ જાય. આત્મરૂપી રૂપ પ્રગટ થાય મારા બાપ. એટલે
कर श्वास की सुमरनी जब अजंपा जाप आ परम तत्वનું ધ્યાન ધરો એ સોહમ આપો આપ. હાવ કેટલી બધી લક્ષાર્થી વાતો કરી આપણને. મહાપુરુષોના અનુભવ તો જો. વેદમત સોમ સોમ બોલ રહી ये मैना यही अष्टपर वेद का कहना. गिरनाરની ટોચ ઉપર બેઠેલો દાદો ગુરુદત્ત ભગવાન, જેને ગુરુની પદવીઓ લાગી, ઓહંગ ઊંચા ચડે સોમ સામા મળે, ફેરવો બીજસાનમાં માળા તો ઘટ ભીતર થઈ જાય અજવાળા. આ યોગનું ઘર આ ત્રિકુટી કમાય, સોય ઘર મેરે જાણી લે મેરે ભાઈ. સોય ઘર ગુરુ દત્તાત્રેય કયા જપી અજંપા આમ પુરુષો મર્યા. પેલો માધવદાસ કહેજો ઓમ સોમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, પાંચકો મારતે હાથ ના આવે પછી અખંડ એક તારા. એમાં આપણા આ બધા ભજનના પુરાવા આપણે ઠાલી વાતો નથી કરતા. મારા બાપ રામદેવ પીરના બાપ કહી ગયા કે મારા ઘરે રામદેવ પીર જન્મ્યો ને એ તમે માનો એવો નહીં, પેલો વાલાવાળો. એ તો પ્રતીક છે, એ તો એક લીલા અવતાર છે. પણ જે મને રામદેવજી મળ્યા ને એ ઓહંગ રામદેવ અલગ, એને સમરે આખું કલક. સમરેનું સારું થાય બોલે અજમલ દાદોરાય. આ નકળંગ ધણીનો અવતાર ઓહંગ સોમ આપે ઉપન્યા. જો ઓહંગ સોમ કોઈ ઉપજાઈ કાઢેલી વાતો નથી, સ્વયંભૂ ઓહંગ સોમ આપે ઉપન્યા. સબ સંતન કે કાશ આરાધીને ઉગારવા, વિશ્વાસુને તારવા, હરિજન હંસ હોત નિર્વાણ. 11 અભ્યપદ સાધેને સર્વસિદ્ધ, કણમુઠ્ઠીની સેવા કરે, ગુરુવચન લઈ ઉર્મા ધરે, નમણું કરે નરને નાર, નમણું કરી લાગે પાય. દાદા રામદેવજી અટાણે પ્રસન્ન થાય. કબીર સાહેબે અવતાર ઉપર વાત કરી કે પ્રથમ તેજ, तेज का तवन, तवन का पारा, पारा की रेख, रेख की रति, रति का के 10 नाम 10 अवतारा. रतिए रम्या रतिए रमाड्या, 10 रतिए अलग પુરુષની પાવ્યા. જો એટલે મારા બાપ ઓહંગ સોમ શ્વાસ ઉશ્વાસા, નિવાસે નિવાસ, નક્કીરૂપી માં નિવાસે નિવાસ, સોલવાલને એક રતિ. કહે કબીર ભજો એ નામ તો તમારી પણ થાય મુક્તિ. જો હા બધી મહાપુરુષોના ઘરની બધી રમતું ત્યાં ધાણ્યું. એટલે મારા બાપ સમય આપણે થઈ ગયો હો, થોડુંક શરીરે સાથરૂપ નથી, પણ મોડું વાત આ ભજનના ટેકા ધ્યાન રાખજો. ભજન વગરના આજ સુધી કોઈ પાર પડ્યા નથી. ભજન કરવું પડશે અને એક રહેણી પાડવી પડશે. બસ રોગ થયો ને શું કરવું પડે? એક દવા લેવી પડે અને થોડીક ચરી પાડવી પડે. તો ચરી પાડવા શું થાય? ફરીને રોગ ના થાય. અને દવા કરો શું થાય? કે રોગ થયો એ મટી જાય. આ વાત છે ને ટૂંકમાં. જો પણ દવા નકલી રહ્યો ને ચરી ના પડો તો રોગ મટી ના જાય, બેહી જાય દવાથી. પણ વળી પાછો એવો જબર ઉભરો મારે ને ઉઠલો, એ વખતે પાછું આપણે હાલ હોતાય જતા રહી ઉઠલો મારા તો. એટલે એનો ઉઠલા વારે ઘડે ના મારા હોય તો રેણીના રખોપા રાખજો, ચરી ચરી પાડજો. ચરી 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 એટલે વર્તમાનો ગુરુની રેણી. જેમ બાયુના ધણીની રેડી પાડો, છોકરા મા બાપની રેડી, એમાં આપણે ગુરુની રેણી પાડવી પડશે. અને ગુરુની રેણી એટલે આ સંતોના ચરિત્ર આપણે બધા જાણી કેવી રેણી પાડી. જો કે એ રેણી તો તારે કાઠી. અને અત્યારના સંતો આવી પરીક્ષા લેવાના નથી. અત્યારે તમને ઉગામણા હાથમણા કદાચ 2 ધક્કા ખવડાવો પણ કે હા કંઈ વાંધો નહીં, એને તો થઈ જશે, કામ થઈ જશે. હા પણ એટલું અત્યારે કોઈ કરવા નથી. અત્યારે તો કશું હુતા હુતા મોંમાં મૂકો તો મેળ ખાય એવું મારા. એટલે ચરી પાડજો, ભજન કરજો, વર્તમાન પાડજો, મા બાપને રાખજો, પત્ની બાળકો જે ઘરમાં હોય બધા પ્રેમથી રહેજો, હળીમળીને રહેજો, એકબીજાના દોષ ના જોતા. અને ખરેખર દરેકમાં મારા નાથ છે એવું આપણને એને ખબર નથી, આપણને જ ખબર મારા બાપ. સવારમાં એક ભાઈ આવ્યા હતા, આપણને મળેલા જ હતા, મારા જ હતા, કે બાપા મને ક્રોધ આવે. પણ ક્રોધ ક્યારે આવે? બીજો દેખાય તો ને
બીજાને ના આપણે મનાવો ના માને તો ક્રોધ આવે ને ટૂંકમાં. પણ એમાં આપણો બાપો દેખાય શું ક્રોધ કરશું? સાચું બોલ્યું. હા, એટલે બધામાં મારો નાશ જોવો ને તો કામ ને ક્રોધ બધું મટી જશે, ભેદ દ્રષ્ટિ જ મટી જશે ટૂંકમાં. અને આપણામાં જ આનંદ થાય તો બીજે ક્યાં આપણે આડાવરા નવરાય છીએ? આ તો નવરા હોય આખા ગામને લઈને બેઠા હોય, જે કામ હોય ને ખબર ના આવે ગામમાં શું થયું. હમણાં જ અમારા મેલામાં આજુબાજુ શું થાય એમને ખબર ના પડે, ગામમાં શું થાય કોઈક કે તાણ ખબર પડે તોય પાછું આપણને નકામો બહુ મનમાં ના લઈ જવા દે. આમાં કેટલાય રોગ છે, આ તો ડૉક્ટર આવીને ક્યાંક આમ છે તે પછી ઘડીક જોઈ પછી તો એને મૂકી દઈ. હવે એ તો આરો દુઃખ દેવાનો શું કહીને લાવો મોનિટરમાં, વળી પાછું મૂકી દઈ ફાઇલીને એક બાજુ. મોનિટરમાં લાવી તાર થાય ને. આ મોબાઈલ જે વાપરે એમને પૂછજો નોટિફિકેશન ચીના આવે, તમે જેટલું સર્ચ કરો એ આવે. અમે ખાલી આ ફોનમાં વાતો કરીને એટેકની, તે અમારા ફોનમાં તને નકરી પેલું જ આવે હાર્ટ એટેક થયું હોય ને એની જ બતાવે કરો, ફલાણું કરો, લોકડું કરો, ઢોકળું કરો. ફોનને ખબર પડી એ સલાહ હાલવા માંડ્યો, તમે આ ખાજો, ના ખાતા ના કરજો ને તે કરજો ને, લે આ નળી બ્લોકેટ થાય તો આમ કરું. ફોન આવું બધું કરવા માંડ્યો. જો આ જળ વસ્તુ મેં પકડ કરતું હોય તો માણામાં કેટલી પકડ થાય, મનમાં કેવું હોય છે આપણે કોમ્પ્યુટર. બહુ નોટિફિકેશન ના હાલવા, બહુ ભજન ના હાલો તો ભજન બતાવે. તમે જોજો સર્ચ કરજો સત્સંગ, જયંતિ બાપાનો સત્સંગ, લાભુ દાદાનો સત્સંગ, આનંદ ધારા, સત્સંગ ધારા, પછી એ જ બતાવશે તમને. ગમે ત્યાં જોશે ને તમે મોનિટર પર સત્સંગ જ આવશે. આ માધવભાઈને જ્યાં ગોતો તો એમને એમનું જ બતાવો, જીના લઈને જ બતાવો, બધું બતાવો ને પહેલાં. તમે જે કરતા એ તમને એ બતાવો. આ મોબાઈલ તો આ મારો નાથ મોબાઈલ બનાવનારો હોય એ તમારી ઈચ્છા ના પૂરી કરે કે ના પૂરું? માણા ખોટા સંકલ્પો કરો તોય કુદરત દારૂડિયાનો દારૂ સ્વામિનારાયણના ગામમાં હાલે તો તમને ખાવા ના હાલે કયા? હા, ચકાચક. હરિભજનમાં 3 ફાયદા કહેલો, હવ કોઈ લાગે પાય, ખાવા મીઠા મેવા મળે અંતે હોય કરી જવાય. લ્યો જેવું હેલું હો ભક્તિ, જેઠો કે જોર ના આવે અને આવાગમન મટ, ગાંઠનું વપરાય ને પરબારું પત. ભલે ચોથી માના નામે કરે, નરસિંહ બાપાના વાસ્તુ નામે કરે, આપણે તો બાયો બાર આવાગમન મટાડી દેવાનું. ખાલું ભાડું જ ભરવાનું, નાચું બોલજો. આપણે ભાડું જ ભરવાનું ને ગમે ત્યાં જઈએ તો શું કરવાનું? અહીં 10 રૂપિયા મૂકો તો ક્યાં નોટ લઈને બેઠા લખ કોઈ? તમે 10 ધર્યા 50 ધર્યા. આ તો હવે હું આંસી ઉગાડું ને હું આંસી વેકીને બેઠો હતો. પહેલાં અમે ત્યાં ગામડે કરતા ને આટમ વિરુદ્ધનગર, તો હું આંસી જ વેકી મારતો હતો. તે અમારા બાને કહે પેલા 2 વેવાઈ ભેગા ત્યાં નટુભાઈ ને ભવાનભાઈ, એક બાના પૈસા લઈ લઈને બાપાના, અને બાન બાપા બિચારા ભોળા હાંસી વેકીને 2 લઈને પેલા 2 લઈ જાય પૈસા. કે અમારા બાને એવું કે અમારા બા ભોળા કે હોવું સીધ્યા વેણતા તો હોય મારે કે આમ ચોંટા ચોંટ કરતા હોય, અને આ ભવન બાબત ચોંટું કર ચોંટું. એટલે મારો કહેવાનો અર્થ કે પહેલાં તો હું એ નથી ખબર કે કોણ 10 ધરક 50 ધરક. હવે ધ્યાન રાખવું હો, નોટું જોવું. હા, હવે નોટું જોવું કે આમાં કોઈ તૂટેલી ફૂટેલી નહીં, ખોટી નહીં ફટકારતા નહીં, કારણ કે પેલા ચલાવતા નથી પાછા. અમે તો તમને ચલાવવાના જ છીએ. જગતવાળા ખોટું નથી ચલાવતા મારા. એટલે બહુ આનંદ કરવાની વાતો. હા, તો બધી બહુ મનમાં નહીં લેવું. ટૂંકમાં આપણો બધો પ્રેમનો સંદેશો હો, પ્રેમનો વ્યવહાર છે, પ્રેમની નેમ છે, પ્રેમનું જીવન છે, અને પ્રેમની જ પૂછતાછ છે આપણામાં. મારા બાપ, આપણો નાતો બધાનો આત્માનો ધર્મનો છે. જગતમાં જે કંઈ હોય મતલબ હોય, આપણે મતલબ મૂકીને મળવું એકબીજાને અને ભજન કરીને પાર પડવું હોય. બોલો સદગુરુદેવની. પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે.